શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો તમે બધા? મજામાં જઈશો તો આપણે મળી ગયા છે ફરી એક નવા વ્લોગ વિડીયોની સાથે. અને આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. આજે બીજો દિવસ ઉગી ગયો છે. કાલે આપણે સાંજે મોડા સૂતા હતા અને હજી આપણે શરદી જેવું છે એટલે આમ છે ને આમ ગળું તણાય છે એટલે બહુ મન નથી થતું બોલવાનું. તો મેં કીધું હાલો ને વ્લોગ ચાલુ કરી દઈએ, જ્યાં પૂગ્યું ને ધીમે ધીમે ગાડું હાલતું તો કરી પછી જ્યાં પૂગે ને બીજું જો અત્યારે આપણે ચણા તોડવાનું ચાલુ કરી દીધું છે. એટલાક તોડ્યા અને જેટલા બાકી છે જે પપ્પા ઢગલો કરીએ એવો બાકી. અને આમ જો મહેમાનને તોડવા વરગાડી દીધા. વાંધો નથી ને? આ બીજું કંઈ વાંધો ના મિત્રો. આજે ચણા તોડીને એટલે હે ને આ હાથમાં હું તમને કહેતી હતી ને એમાં ઓલા થઈ જાય, ખાર હોય ને અત્યારે હજી વાંધો નથી પણ પછી હે ને આ ઓલા થઈ જાય આમ ખબર નહીં કાળા કાળા કેવા. મેં કીધું ઉપર મહેંદી કરી લે કંઈ દેખાય નહીં. મહેમાનને બાકી કામ કરવા વરગાડી દીધા ફાઇનલી. તો એવું એને તો મહેંદી હે જો દેખાય નહીં, મારે જ દેખાય કોરા હાથ હે ને મારે મહેંદી તો વહી ગયો હતો. પાછી હું કરી દઈ, ઉપાધિ ના કરતી, હાથ ભરાવે તો એવું હે પણ કામ કરાવી લેવાનું મહેમાન પાસે મૂકવાના નહીં. તો એવું બધું છે મિત્રો. ને આપણે ચણા તો આટલા બધા ચણા તમે વિચાર કરો, આટલાકમાંથી એટલા થયા અને આ બે જો સારું કહેવાય કે ના કહેવાય મને ખબર નથી. તમે મિત્રો કમેન્ટ કરજો એટલા ચણા હે. આ એક ડારખું એક ઓલો હે છોડવો હે અને એક આ બીજો એમાંથી નજી તોડે છે અને આ એટલા થયા નજી તો એટલા બધા હે. જો મિત્રો આવી જાજો ખાવા તમ તાર, ઉપાધિ ના કરતા. કોઈને પણ આવવું હોય આખી ભારી ભરી અમારા પપ્પા કહે ભલે ખાધા જ રાખે. તો એવું બધું છે. ગરું ઓછું કામકાજ કરે છે તો એવું છે. હાલો ચણા તોડી લઈ. હવે મારો ભાઈ ને એ આવે છે તો એ આવે ને તો આપણે ચણા તોડીને ફેંકી તો ખબર નહીં કંઈ પણ તોડી રાખી પછી ફેંકવાના જ રહીએ. તો સારું હાલો ચણા તોડી લઈ. અને એટલા બધા હે વારે બહુ લાખીએ એટલે ઘણી તોડવા માંડી. તો મિત્રો અત્યારે છે ને ચણા હેકીને જો ખાતા હતા, ઘણું બધું વચ્ચે કામે કરી નાખ્યું, હેકી લીધા અને હજી તગારું ભર્યું હતું ને એમાંથી ને અડધા હેકા ને અડધા હજી પડ્યા છે. ઓલા લોકો ખાધા નહીં, થોડાક જ ખાધા. શું કહેવાય આપણે કોઈ બી વસ્તુ વધારે સામે આવી જાય મતલબ કે વધારે હોય ને તો એટલી ના ભાવે એમ. થોડાક હેકા ને તો ખાતું જો થોડાક જો આમાં થોડાક જ હતા ફોતરાઈ તો નાખીએ અમે ખાવા બેઠા. જો હું અને માસી ને અમે બધા મેં કીધું હવે આપણે ખાઈ ત્યાં ગયા હે દાદાને ઘરે. અને જો હાથ આ તો હજી નથી, હું ત્રીજી ચોથી વાર ધોઈ ગઈ. હાથ કારા કારા થઈ જાય એ તો વાંધો નહીં, આ તો ધોવાઈ જાય પણ હે ને ચણા ખાધા હોય ને પછી ઓલા થઈ જાય હાવ એવું બધું છે. અને હવે આપણે રસોઈ બનાવવાની હાલે. મારી મમ્મી રોટલા બનાવે અને મેં શાક મોર્યું ને કાચું મોર્યું ને એવું બધું કર્યું છે. એવું બધું છે. તો હાલો ચણા ખાઈ લે આપણે. તમારે ખાવા તો આવી જાય કે અડધા બરી ગયા અને અડધા ઓલા અને મને તો આવા આવડે હેકતા. તો એવું છે. સારું હાલો ચણા ખાઈ લઈએ આપણે હવે. તો મિત્રો આજે છે ને બીજો દિવસ થઈ ગયો છે અને કાલે સવારમાં આપણે જે વ્લોગ ઉતાર્યો હતો નહીં જ ઉતાર્યો હતો, પછી ઉતાર્યો નથી કેમ કે ચણા તોડ્યા અને એવું બધું કર્યું હતું. પછી હાઈન પડી ગઈ હતી અને શરદી ને બહુ વધારે વધી ગઈ છે એટલે આપણે દવા લેવા હોય. અને અત્યારે જમવા ગઈ હતી તો ખીચડી વગાઈ ગઈ હતી કંઈ એટલે કંઈ ભાવે એમ નથી. એટલે મેં ખીચડી છે ને થોડી એ હવે ભાવે એટલી લીધી છે. આમાં તો કેટલી ખોટે એટલે કંઈ ભાવે એમ જ નથી. કંઈ મોઢામાં વસ્તુ નાખવાનું મન જ નથી થતું. અને એમાં તમને ખબર મજા ના આવે તો હાવ પૂરું કંઈ એટલે કંઈ વસ્તુ નહીં, કંઈ ફ્રૂટ કે આવું કંઈ વસ્તુ નહીં. એક રોટલો ભાવે પણ એ હવે અટાણે નથી, બહુ ઈચ્છા નથી એટલે એવું બધું છે. અને હે ને મને કંઈ વાંધો ના આવે, મજા ના આવે તો દવાખાને જ ન જાઉં. બહુ ઝાઝો ટાઈમ પછી હું દવા લેવા ગઈ મિત્રો. અને એમાં જો આ ગોળીનો ઢગલો કરી દીધો. આ મને છે ને કંઈ વાંધો ના, ગોળીઓ પીવા દે ને ઘરેથી ના ઉતરે. આ તો જો મિત્રો ગોળીઓ હાવ હજી આ હે કંઈક ઓલો કોગળો ભરવાનો. એક ટીપા હતા હજી આ ટીપા આ ગોળી. આમાં મને છે ને આ વાંધો, આ કંઈ વાંધો નથી આવતો. એમાં આ વારી છે કંઈક ખબર નહીં અજમોલા જેવી. જોતા આ ગોળીઓ જઈને મને હિપકા મિત્રો. ગુમનામ ઘરેથી ના ઉતરે અને ઓગારીને તેવું તો ઉલટી થઈ જાય. અને આ ટીપા લીધા લગભગ નાકના હે. તો એવું બધું છે. અને જો આપણે માસી ને ભાઈ જમવા બેસી ગયા. શું કે જમવાનું હું ખીચડી ખાવી એમ ને આજ? તી કેમ એટલી જ લીધી? લઈ લ્યો વધારે. ઓહો હાવ એટલી હાલે તમારથી તો મેં વધારે લીધી. માંદી હોવ તો લ્યો. હું મમ્મી મજામાં ને? મજા શું હાલે? બસ જો જમવાની તૈયારી હાલે. હું મોરા
સીગડી ટમેટું ને એવું બધું મોરવાનું આવે. બરાબર. જો આજ મારી મમ્મીને આવી કોથરીઓ ખાવાની છે. એનું કારણ શું છે ખબર? રવિવાર છે અમારે, છે ને કુળદેવી રાંધણમાં રહ્યા ને એટલે રવિવાર બધા મતલબ બાયું બધી રહેતી હોય. તો મમ્મી આજે રવિવારે છે અને મારા પપ્પા લગ્નમાં ગયા છે. અમે બધા જો આવું જમાવીને બેઠા હોય. તો સારું હાલો જમી લઈને પછી આ બધું આજે આ પીવું જોઈએ. આમાંથી બપોરની અત્યારની તો 1 કા 2 જ છે, બાકી બધી હવાર આવી જાય. અને હજી આમાં તો હજી એટલો વાંધો ના આવે. તો સારું હાલો આપણે જમી લઈએ. તો અત્યારે ને આપણે જમી કરી લીધું, ગોળી પી લીધી, દવા પી લીધી, બધું કરી લીધું. અને હવે છે ને હું ઓહળ હા આપણે શું ભાઈ ખબર જો શરદી છે ને મિત્રો એનર્જી ડ્રિંક એવું કહે ને, આનાથી એનર્જી શક્તિ આવી જાય, સ્ફૂર્તિ આવી જાય. એટલે આપણે છે ને આ પી નહીં જો. અને મારી મમ્મી નીને હાટું આ હતું દેશી દવા, આપણે થોડી વીઆઈપી તો એવું છે. હાર ખબ ખબ થાય છે પણ તો એ આ છે ને થોડીક આમ આનાથી એનર્જી આવી જાય એટલા માટે પી લઈ અને એટલે વાંધો ના આવે. તો મેં કીધું હાલો ને જરી તમને બતાવી દઉં કે એટલું ખપ ખપ થાય એટલે પીવાનું બીજું કોઈ કારણ નથી પણ એનર્જી જોઈ લખ્યું જ છે રિસ્ટોર્સ એનર્જી પાછી આવી જાય એમ. એટલે એનર્જી આપણે જે અણશક્તિ આવી જાય ને શક્તિ આવી જાય પાછી. સારું હાલો પી લઉં. એક હજી પીધું ખોયલું છે ને હજી 3 બાકી છે, 2 બાકી છે. અને એક મારી મમ્મી પીધું, એક હાથમાં છે અને એક હજી અહીંયા છે હાથમાં. અને ચાલુ છે હજી હે ને પીવાનું. પીવાનું હાલે છે એનું ધ્યાન નહોતું. સારું હાલો ને આપણે પી લઈએ હવે. અને આજ મિત્રો 2-3 દીધી મારા રૂમાલ જ બધાય રૂમાલ ઉલરે, એકાદ 2 ચૂંદડી ને. અત્યારે આપણે રેડી થઈ ગયા છીએ રીલ બનાવવા માટે. પૂરો ખાવો પડે, બોલાતું નથી. પેલા જે ઉત્સાહ વધી ગયો હતો ને એવું લાગે. તો એવું છે મિત્રો, રીલ્સ આપણે હતું એક તમે જોયું હશે વ્લોગમાં. આની પહેલાં પ્રમોશનની રીલ હતી, સોરી પ્રમોશન કરવાનું હતું, પ્રમોશનની આ છે. બટ ભાઈ મને કાલે તમને ખબર છે અત્યારે શરદી છે, બીમાર છું બહુ વધારે પ્રમાણમાં. એટલે છે ને મેં કાલ સાંજે આની પહેલાં 2 વાર કે 3 વાર ટ્રાય કરેલો છે. અને કાલ સાંજે મેં શેક લીધો હતો, મતલબ છાતીમાં ને એવી રીતે આમ શું કહેવાય વાહામાં ને પેટમાં બધે. તો છે ને બહુ એટલે બહુ આમ કામનો હે જોવા પડતો. અને છે ને બોલવામાં વાંધો આવે છે, બોલાતું નથી. એટલે આમ કે શ્વાસ ચડે ને એવું થાય. તો કંઈ વાંધો નહીં, ફોટા પાડવાનું હોય ને એટલે થોડીક એનર્જી આવી જાય મને. અને આ બેન જો અહીં તૈયાર થઈ ફોટા પાડે છે. હાય શું કરો? ફોટા પાડીએ. હા મસ્ત લાગ્યો સાડી. તો એવું બધું છે મિત્રો. ને આપણે રીલ શૂટ કરવાની છે આની પ્રમોશન મેં તમને કીધું તેની પહેલાં કે મને કાલે જેટલું મતલબ અત્યારે મારી હાલત આમ જોઈએ તો બહુ વધારે ખરાબ છે. એટલે કે શરદી મને થાય ને એટલે વાત જ ના પૂછો. એટલે હે ને મારા માટે તો બહુ ફાયદાકારક છે. તો એવું બધું છે મિત્રો. અને પછી આપણે રીલ શૂટ કરી લઈ. શ્વાસ ચડે એ ભૂલું ને તો એ તો સારું હાલો પછી મળ્યા. તો મિત્રો અત્યારે હે ને ફોટા પાડીને ફોટા નહીં પણ રીલ બનાવીને હાવ થાકી ગયા. હા સડી ગયો મને તો, અવાજ જો નથી હાલતો. અને આ બધાને જવાનું હવે બહાર નહીં થઈ ગયા રેડી. પાછા કપડાં બદલાવીને જોયું ને. અને હું જો હજી હતી ને એવી કંઈ ફેર દેખાય ના જ દેખાય ને. ને આ બધા જો રેડી થઈ ગયા. શું કે માં મજામાં? નાની મજામાં? તમને શું કે મજામાં? શું કે જરીક આમ મોઢું હરખું રખાય આમ રખાય. હા આ મિત્રો બહુ ઉદાહ ના હોય એવું લાગે. તો એવું બધું છે ને, જો ચણા ખાવાનું ને એવું બધું હાલે છે. તમે લોકો આવી જાજો કોઈને ખાવા હોય તો. ચણાનો તો હમણાં ખાવ ઢગલા ને ઢગલા છે. એમાં હમણાં હું માંદી થઈ ગઈ ને એટલે ખાવાનું બહુ નથી મજા, આમ ખાવાનું મન નથી થતું. નકર તો આખો દી ચાલુ જ હોય. અમે ભાઈ કાલ પરમદી તો બહુ ખાધા. હા આપણે આવ્યા ને ત્યારના ચણા જ ખાઈ હોય. હા ચણા એટલે મતલબ ચાલુ જ છે. આજે અમે હજી કંઈ ખાધો નથી કેમ કે આ મજા નથી એટલે કંઈ ભાવતું જ નથી.